દિલ્હી બ્લાસ્ટ બાદ દેશ અને અલગ અલગ રાજ્યોની એજન્સી સતર્ક બની છે। દિલ્હી બ્લાસ્ટ પછી મુંબઈમાં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી। કુલ્લાની એક મસ્જિદમાં ઉર્દૂનો અભ્યાસ કરાવતા ઇબ્રાહિમ આબિદીના ઘરે દરોડો પાડ્યો। ઇબ્રાહિમ આબિદીના મુમ્બ્રા કૌસા સ્થિત એટીએસની ટીમે દરોડો પાડ્યો, જ્યાંથી પોલીસે ઘરમાં રહેલા કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કર્યા છે। ઇબ્રાહિમ આબિદ પર ઉર્દૂના અભ્યાસ દરમિયાન બાળકોને આતંકી ગતિવિધિઓ માટે ઉશ્કેરવાનો આરોપ છે। ઇબ્રાહિમ આબિદના બીજી પત્નીના ઘરે પણ એટીએસે દરોડો પાડ્યો। તાજેતરમાં જ પુણેમાં અલ કાયદા સાથે સંકળાયેલું સાહિત્ય રાખવાના આરોપમાં એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી। આ જ મામલે હવે મુંબઈ એટીએસે મુમ્બ્રા વિસ્તારમાં દરોડો પાડ્યાની માહિતી મળી રહી છે। મહારાષ્ટ્ર એટીએસે દરોડો પાડ્યાની વાતની પુષ્ટિ કરી, જો કે મીડિયા સમક્ષ હજુ કોઈ પણ વિગત જાહેર નથી કરવામાં આવી। દરોડાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્ર એટીએસ સમગ્ર મુદ્દે સત્તાવાર માહિતી આપશે।